અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વકીલ ગોપાલભાઈ ભરવાડ પર પીએસઆઈ ડાભી અને કોન્સ્ટેબલ નાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં આજરોજ ગંભીર ફરિયાદ દાખલ થઈ છે. આ ઘટનાએ વકીલ વર્ગમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને પોલીસ વિભાગમાં તપાસના ગંભીર મુદ્દા ઊભા કર્યા છે. તો ઈજાગ્રસ્ત વકીલે આરોપ લગાવ્યો છે કે પોલીસ કર્મચારીઓએ તેમને ગેરકાયદેસર રીતે બંધક બનાવીને માર માર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો આ ખાખીનો દુરુપયોગ છે. વકીલ તરીકે તેમનું કાર્ય ન્યાય મેળવવાનું છે, પણ આવા હુમલાઓથી વ્યવસ્થા પર વિશ્વાસ ઉડી જાય છે, જેથી તાત્કાલિક કાર્યવાહી કરીને પીએસઆઈ ડાભી અને કોન્સ્ટેબલ નાઓને સસ્પેન્ડ કરી દેવાની માંગ કરવામાં આવી છે. તો આ ગંભીર ઉલ્લંઘન છે, ત્યારે આજે જ વિભાગીય તપાસ શરૂ થઈ છે અને ગુનાહિતોને કડક સજા મળશે તેવું તેમણે આશ્વાસન આપવામાં આવ્યું છે. આ પ્રકરણ વકીલોની સુરક્ષા ઉપર સવાલ ઊભા કરે છે. તો આગળથી આવા હિંસાત્મક બનાવ ન બને તે માટે કડક રણનીતિ જરૂરી છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.